નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 6 નું ઉદાહરણ 7 કરવા જઈ રહ્યા છીએ. આ ઉદાહરણ જે છે એ એન્ટ્રન્સ ટેસ્ટ જેટલી છે એ તમામ એન્ટ્રન્સ ટેસ્ટ માટે ખૂબ જ અગત્યનું, વેરી ઇમ્પોર્ટન્ટ ફોર નીટ ઓર જેઈઈ, અને 4 માર્કમાં દાખલામાં પૂછી શકાય એવું પણ આ ઉદાહરણ છે. તો સૌ પહેલા આપણે એ સમજીએ. જે આકૃતિ છે એ પહેલા હું અહીંયા દોરી નાખું છું અને એ આકૃતિ દોરતા સાથે જ તમને એ સમજાવતો જઈશ. તો જુઓ, એમ દળનો એક દડો એલ લંબાઈની એલ લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ એ પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે. હવે જુઓ, આ ધારો કે આધાર બિંદુ છે અને અહીંથી આપણે એ દડાને એક દોરી વડે લટકાવ્યો છે. આ એ દડાનું સ્થાન છે, આ દડાનું પ્રારંભિક સ્થાન છે. એ સ્થાનને આપણે કહી દઈએ એ. જ્યાંથી એને લટકાવ્યો છે એ સ્થાનને આપણે મધ્ય બિંદુ ઓ કહીએ. આ સ્થાન જે છે એને આપણે કહી દઈએ ઓ. અહીંથી એને લટકાવ્યો છે અને દોરીની લંબાઈ એલ છે અને દળ જે છે એ એમ જેટલું છે. હવે અહીંથી આપણે એને સમક્ષિતિજ દિશામાં v0 જેટલો વેગ આપીએ, એટલે એને અહીંથી આમ ધક્કો મારીએ છીએ, એનો વેગ રાખીએ છીએ એ v0 જેટલો. એટલે અહીંથી તમે ધક્કો મારો એટલે ગોળો જે છે એ આમ ગતિ કરશે, આમ વર્તુળ આખું ચકડું બનાવે છે. અહીંયાથી આપણે એને એક, ધારો કે તમે એક લંગર છે એને હાથમાં પકડ્યું છે અને કોક એક તમારો મિત્ર છે એને નીચેથી આમ ધક્કો મારે એટલે લંગરિયું આખું જો વર્તુળ ફરી જાય અને જે પરિસ્થિતિનું નિર્માણ થાય એવું અહીંયા થઈ રહ્યું છે, એમ આપણે સમજશું. તો ફરીથી, એમ દળનો દડો એલ લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. એટલે આ તમે બ્લેક જે જોવો છો એ ગોળો અને દોરીનું તંત્ર છે. તેને નિમ્નતમ બિંદુ એટલે એ પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધ વર્તુળાકાર માર્ગે જાય. એટલે જાય છે અહીંથી અહીં સુધી જ અર્ધ વર્તુળાકાર માર્ગે જાય છે. તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા સી બિંદુ પાસે દોરી ઢીલી પડે. એટલે આ બિંદુ જે છે મહત્તમ ઊંચાઈએ આવેલું બિંદુ, આને આપણે નામ આપી દઈએ સી. તો સી બિંદુ મહત્તમ ઊંચાઈનું બિંદુ છે અને ત્યાં એ દોરી છે એ ઢીલી પડે છે. દોરી ઢીલી પડે એનો અર્થ કે ત્યાં તણાવ બળ શૂન્ય થાય છે. ઢીલી પડે એટલે તણાવ હોય જ નહીં, તણાવ બળ શૂન્ય થઈ જાય ત્યાં. ઉર્ધ્વ સમતલમાં તે બાજુની આકૃતિ એટલે આકૃતિ વડે દર્શાવેલ છે. તો પહેલું તમને પૂછ્યું છે v0 કેટલું હોય, બી અને સી પાસે ઝડપ અને બી અને સી પાસેની ગતિ ઉર્જાનો ગુણોત્તર મેળવો. સી બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તે પણ ચર્ચો. આ આપણે ચોથો મુદ્દો છે. તો હવે સી છે, આકૃતિમાં તમે જુઓ તો આ એ છે અને અહીંયા જે આ બિંદુ આપ્યું છે એ બિંદુને એમણે કીધું છે બી. બરોબર છે. તો હવે સૌથી પહેલા આપણે બળ જે છે એ દર્શાવી દઈએ. તો ગોળા પર લાગતું ગુરુત્વાકર્ષી બળ એ નીચે તરફ હોય અને એ mg જેટલું હોય. ગુરુત્વાકર્ષી બળ mg જેટલું નીચે તરફ. ઉપર તરફ લાગતું બળ એ તણાવ બળ T હશે, જે આધાર બિંદુ તરફ લાગે, એને આપણે ટી એ કહીએ. અહીં આ સ્થિતિમાં ધારો કે આ ગોળાનું આ સ્થાન છે, તો આ સ્થિતિમાં mg એ નીચે તરફ જ લાગશે અને તણાવ બળ જે છે TC એ પણ નીચે તરફ જ લાગશે, કેમ કે આધાર બિંદુ છે એ O પાસે છે એટલા માટે. આ લંબાઈ છે એ L છે, આટલી પણ L જ થશે, ત્રિજ્યા છે એટલે ટોટલ 2L લંબાઈ થશે. આ જે એ પાસેનું સ્થાન છે એને આપણે h બરાબર 0 કહીએ, એને રેફરન્સ તરીકે લઈએ.
તો બી પાસેની જે ઊંચાઈ છે આ એલ જેટલી થશે, એટલે આ સ્થાનને આપણે એચ બરાબર એલ કહેશું, અને સી પાસેની જે ઊંચાઈ છે એ થશે એચ બરાબર 2l, એટલે આ બીજું એલ છે એને એડ કરીએ તો આ એલ પ્લસ એલ 2l થશે. તો સૌ પ્રથમ આપણે V0 ની ગણતરી જોઈએ અને ત્યારબાદ બાકીની ગણતરીઓ વન બાય વન જોતા જશું. તો જુઓ, પહેલું V0 ની ગણતરી માટે એ બિંદુ પાસે ગોળા પર લાગતું પરિણામી બળ બરાબર, જો પરિણામી બળ થશે ઉપર તરફનું છે એ TA થયું, આ માઇનસ નીચે તરફનું છે એ mg થયું, એટલે TA માઇનસ mg થયું પરિણામી બળ. આ બળ ગોળાની વર્તુળાકાર, કેમ કે ગોળો વર્તુળાકાર ગતિ કરે છે, ગતિ માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. Therefore, TA માઇનસ mg બરાબર કેન્દ્રગામી બળ બરાબર mv0 સ્ક્વેર ડિવાઇડેડ બાય L. કેન્દ્રગામી બળ યાદ ન હોય તો હું યાદ દેવડાવી દઉં. એનું સૂત્ર છે mv સ્ક્વેર બાય r. m એ દળ છે, v અહીંયા આગળનો એનો વેગ v0 છે એટલે આપણે અહીંયા v0 લખ્યું, અને ત્રિજ્યા r એ l જેટલી છે દોરીની લંબાઈ, એટલે આપણે એને અહીંયા l લખ્યું. અહીંયા આગળ આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. અને એ બિંદુ પાસે ગોળાની ગતિ ઉર્જા k બરાબર 1/2 mv0 સ્ક્વેર, અને એ બિંદુ પાસે ગોળાની સ્થિતિ ઉર્જા, આને આપણે v કહીએ, આને k a કહીએ, અને v a કહીએ, તો ત્યાં mgh બરાબર mg અને 0, એ બિંદુને આપણે રેફરન્સ લીધું છે 0, એટલે ત્યાં આ ઉર્જા કેટલી થશે 0. આમ એ બિંદુ પાસે કુલ ઉર્જા E a બરાબર ka પ્લસ va, બે ઉર્જાઓનો સરવાળો, આ શૂન્ય છે એટલે હું નથી લખતો, એ થશે 1/2 mv0 સ્ક્વેર, સમીકરણ નંબર 2. તો 1/2 mv0 સ્ક્વેર સમીકરણ નંબર 2 થયું. હવે આ પહેલો સેક્શન. હવે એમાં ને એમાં બીજો સેક્શન લઈએ. સી બિંદુ પાસે ગોળો પહોંચે ત્યારે દોરી ઢીલી પડતા તણાવ બળ શૂન્ય થાય છે. Therefore, સી બિંદુ પાસે સમીકરણ 1 મુજબ mg માત્ર એ જ બળ હોય બરાબર mvc સ્ક્વેર બાય l. વેગ ભલે ગમે એ હોય, પરિણામી બળ કેટલું mg જેટલું, કેમ કે tc તો કેટલું છે 0 છે, એટલે mg બરાબર mvc સ્ક્વેર બાય l.
પરિણામ નંબર 3 અને અને કુલ ઉર્જા સી બિંદુ પાસે બરાબર 1/mv c² વત્તા અહીંયા આગળ mg ઇન્ટુ 2l જો બરાબર mg ઇન્ટુ 2l આ ઊંચાઈ જે છે એ કેટલી છે 2l જેટલી તો એ mg 2l થયું. હવે આમાંથી vc ની કિંમત આપણે મૂકી દઈએ તો આમાંથી m કેન્સલ અને આના પરથી જો vc ને કરતા બનાવીએ vc² ને તો એ થશે g ઇન્ટુ l vc² ને કરતા બનાવો તો એ gl થશે. એ કિંમત જે છે આપણે અહીંયા મૂકી દઈએ તો 1/m vc² એટલે gl આ vc² અહીંથી આપણે અહીંયા મૂક્યું gl પ્લસ આ 2 છે 2mgl એટલે 1/mgl ને 2mgl આ ટોટલ થશે 5/2 mgl પરિણામ નંબર 4 પરિણામ નંબર 4. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ એ પાસેની યાંત્રિક ઉર્જા EA બરાબર સી પાસેની યાંત્રિક ઉર્જા EC ઉર્જા તો સમાન જ રહે યાંત્રિક ઉર્જા જે છે એ પાસે જેટલી હોય એટલી જ સી પાસે રહે તો એ પાસે યાંત્રિક ઉર્જા જે છે એ આટલી છે EA અને સી પાસે જે છે એ યાંત્રિક ઉર્જા આટલી છે તો therefore 1/2 m v0² બરાબર 5/2 mg ઇન્ટુ l તો આમાં m બે બાજુથી કેન્સલ છેદમાંથી 2 કેન્સલ તો therefore v0² બરાબર 5gl અને therefore v0 બરાબર √5gl આ આપણો પહેલો જવાબ કે v0 જે છે એ કેટલું હોય તો એ જવાબ આપણને મળ્યો √5gl જેટલો v0 જે છે એ કેટલું મળ્યું √5gl જેટલું. ઓકે નેક્સ્ટ સેકન્ડ આપણે જોઈએ સેકન્ડ અહીંયા જ લખું છું સેકન્ડ છે એ છે બી અને સી પાસેની ઝડપ બી અને સી પાસેની ઝડપ. હવે આના પરથી સમીકરણ 3 પરથી vc² બરાબર gl અહીંયા આગળ આપણે જોયું જ છે therefore vc બરાબર √gl એટલે આ આપણને મળી ગયું સમીકરણ નંબર 4 અને આને આપણે કહી દઈએ 5 એ આપણને આપે છે સી પાસેની ઝડપ. હવે જેમ અહીંયા આગળ આપણે કર્યું છે સી પાસે એ જ રીતે જો આપણે ગણતરી કરીએ તો બિંદુ બી પાસે કુલ ઉર્જા EB જો આ જે છે જેમ EC કર્યું એમ આપણે EB કરીએ તો 1/m vb² અહીંયાનો વેગ ધારો કે VB જેટલો છે વત્તા mg ઇન્ટુ l કેમ કે અહીંયા h કેટલું છે l જેટલું છે m એ કેટલું છે l જેટલું છે. હવે એને સમીકરણ નંબર 6 હવે એ હોય તો આની જેટલી જ તે બરાબર યાંત્રિક ઉર્જા સંરક્ષણ મુજબ હવે એ અને બી ની ઉર્જા સરખાવીએ EA
બરાબર ઈબી ઉર્જા તો સમાન જ હોય, તમે એ સી સાથે સરખાવો કે બી સી સાથે સરખાવો કે એ સી સાથે સરખાવો, તો ઈ એ બરાબર ઈબી, ઈ એ આપણે અહીંયા સમીકરણ 2 માં ઓલરેડી લખેલી જ છે, 1/m v0 સ્ક્વેર બરાબર 1/m વીબી સ્ક્વેર પ્લસ mgl, બરાબર છે. આ ઈ બી એ આ છે એને અને ઈ એ આ બંનેને કમ્પેર કર્યા. હવે આ એટલા માટે કેમ કે હવે આપણી પાસે v0 છે અહીંયા, તો એ v0 સ્ક્વેર મૂકી દઈએ, તો 1/m v0 સ્ક્વેર અહીંથી લઈએ તો એ થશે 5gl બરાબર 1/m વીબી સ્ક્વેર પ્લસ mgl. therefore આ થયું 5/2 mgl, અને આમ લઈએ તો માઇનસ mgl બરાબર 1/m વીબી સ્ક્વેર. therefore 5/2 માઇનસ mgl એટલે 3/2 mgl, 5/2 માઇનસ 1 બરાબર 1/m વીબી સ્ક્વેર, m કેન્સલ, નીચેમાંથી 2 કેન્સલ, તો આના ઉપરથી વીબી સ્ક્વેર બરાબર 3gl અને એના પરથી વીબી બરાબર √3gl. પરિણામ નંબર 7, પરિણામ નંબર 7 થયું. તો આપને એક મળ્યું v0 બરાબર √5gl, બીજું મળ્યું સી પાસેની ઝડપ vc બરાબર √gl અને બી પાસેની ઝડપ vb બરાબર √3gl, અને એના પરથી આપણે ગતિ ઉર્જાનો ગુણોત્તર છે એ સહેલાઈથી મેળવી શકીએ. એટલે 3, હવે હું સીધું લખું છું 3 કે તમે જો પૂછ્યું છે કે બી અપોન કે સી, એટલે ગતિ ઉર્જાનો ગુણોત્તર બી અને સી પાસે, તો એ થશે 1/m વીબી સ્ક્વેર ડિવાઇડેડ બાય 1/m વીસી સ્ક્વેર, 1/m કેન્સલ થાય, વીબી સ્ક્વેર આના ઉપરથી 3gl અને વીસી સ્ક્વેર સમીકરણ 5 ઉપરથી gl, એટલે આ આવશે 3/1 એ આપણો ત્રીજો જવાબ. તો આ લાંબો દાખલો છે, તમે ટેક્સ્ટ બુકમાં ગણતરી જે કરી છે એ પરથી આકૃતિ દોરી અને પહેલા આપણે એ પાસેની કુલ ઉર્જા ગણવાની, ત્યારબાદ સી પાસેની ઉર્જા ગણી બેને કુલ ઉર્જાને કમ્પેર કરતા v0 મળશે અને એ પછી સમીકરણ 1 જે આપણે વચ્ચે તારવ્યું છે એના પરથી સી પાસેનો વેગ બી પાસેની ઉર્જા ગણી એને એ સાથે કમ્પેર કરી એટલે વીબી મળશે અને વીબી અને વીસી એના પરથી ગતિ ઉર્જાનો ગુણોત્તર મળી જશે. થેન્ક યુ વેરી મચ.